એટલે આપણે કાંઈ પણ નિર્ણયો કરવાના હોય છે કે કાંઈ પણ કરવાનું હોય છે ત્યારે આપણે અંતરાત્માની આવાજ શું છે અને ઉપરના જે સંકલ્પો વિકલ્પો મનની જે ગતિ છે એમાં સાચી આવાજ હાયરની જે સાચી આવાજ છે એ ડિફરન્શિએટ નથી થઈ શકતી. ઉપરના જે સંકલ્પો વિકલ્પો મનની વૃત્તિઓ ચિત્તની જે વૃત્તિઓ છે એની સાથે એમાં હાયરની આવાજ કંઈક દબાઈ જાય છે. બરાબર બરાબર બરાબર. એટલે એ અવાજ અલગથી આઈડેન્ટિફાય નથી થઈ શકતું અને પછી એવું લાગે છે કે આ અવાજ મારા ઉપરના મનની ઓલી છે કે આ કંઈક અંદરની અંતરાત્માની અવાજ છે. બરાબર બરાબર. આની અંદર બે વસ્તુ છે, એક પ્રેરણાનું તત્વ અને એક દર્શનનું તત્વ. હવે તું સાધનાનો પ્રકાર કેવી રીતે કરતો હશે એના ઉપર એનો આધાર છે. તું માનો કે સાધના છે એ તું કેવી રીતે કરતો હોઈશ, માનો કે સાધનામાં તું શું કરે છે? અને એમ તો વિશેષ કાંઈ નથી કરતો, બાકી 24 કલાક જ્યારે જ્યારે યાદ આવે ને ત્યારે પ્રેઝન્ટમાં આવીને જે પણ એક્ટિવિટી થતી હોય, જે પણ કદાચ ઓફિસનું કામ થતું હોય કે ઘરમાં હોય કે જે પણ કંઈક ચાલતા હોય, બેસતા હોય, ઉઠતા હોય, જ્યારે જ્યારે યાદ આવે ને ત્યારે વર્તમાનમાં જેટલી ટાઈમ થઈ શકે એટલી ટાઈમ વર્તમાનમાં આવીને ભાન રાખવાની એવો પ્રયાસ થાય છે. અને એ સિવાય પછી સાંજે થોડોક ટાઈમ કાઢીને સાંજને આરતી પછી થોડોક ટાઈમ મેડિટેશનમાં બેસું છું. ત્યારે કોકની સાથે અનુસંધાન કરું કે શાંતિથી ચક્રો ઉપર ધ્યાન કરું કે શ્વાસ ઉપર ધ્યાન કરું. એક ઉપર કરીએ એટલે હા એ વાત સાચી છે. માનો કે શ્વાસ ઉપર એટલે રોજ જુદી જુદી પ્રેરણા જુદી જુદી ના જુદું નહીં, એક જ જોઈશ. આપણે તો શું કરવાનું છે કે આ બોડીની અંદર હાજર થવું છે. બોડીની અંદર હાજર થવા માટે શ્વાસ સફિશિયન્ટ છે તો પછી બધું બદલાવાની જરૂર નથી, તો પછી શ્વાસ ઉપર જ બધું ધ્યાન રાખી દેવાનું. એટલે પેલી વસ્તુ છે કે તું શ્વાસ ઉપર કે તને જે ગમે તે, મને એવું નથી કે તને જે ગમે તે કરી હક, પેલી એક વસ્તુ છે. અને એની અંદર શું કરવાનું છે, ક્વોલિટી થોડીક સારી રાખવાની છે. એટલે ક્વોલિટીની અંદર તમે કેટલી સેકન્ડ રહ્યો છો, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, પછી કટ થઈ જાય, પાછું ચાલુ થઈ જાય, પછી કટ થઈ જાય, પછી ચાલુ થઈ જાય. તો આ નોંધ વધારે રાખવાની કે તમે કેટલી સેકન્ડ રહ્યો છો, કેટલી કપાઈ જાય છે, એ પેલું એને અંદર. અને આમ ધ્યાન, માનો કે તું ધ્યાન કરસ તો કોને મળવું છે તારે? ધ્યાનમાં કોને મળવા માંગે છે? એટલે પોતાને મળવા માંગે. તો પોતાને મળવું છે તો હવે પોતે કોણ છે એની ઉપર થોડું આપણે, એટલે બહુ ડીપલી નહીં પણ ધીરે ધીરે આપણે પહોંચી શકાય એવી રીતે આપણે જાય. એટલે આપણે મળવામાં આપણે માનો કે આપણે એટલે હું, એટલે માનો કે જે રીતે તને અર્થ તું જાણતો હો એ અર્થ શું છે? એટલે એમ જેટલા બધા ડેટા મળી ગયા છે ને કે આપણે હું એટલે આત્મા, હું એક લાઈફ, હું પોતે એક લાઈફ છું. એટલે શરીરથી મનથી જુદી એક લાઈફનું જે તત્વ છે ને, જે અસ્તિત્વ જે છે ને, એક્ઝિસ્ટન્સ. પણ એ તો કલ્પના છે. મારે માનો કે ના, એટલે મારી જે ધ્યાન કરવું કે એ પેલા કોઈની સાથે અનુસંધાન કરવું કે કોઈ પણ આવી ટાઈપની વસ્તુમાં બેસવું ને એની પેલા પ્રાર્થના એ જ હોય છે કે અનુસંધાન તને શું કરે? અનુસંધાન તને શાંત કરી દે, શાંત કરી દે, હાઈ ક્લાસ મનની અવસ્થા સારી કરી દે. પણ એ દરરોજ એનો ઉપયોગ નથી કરવાનો. એટલે જયારે તમે કટોકટીમાં હો ને, તમને માનો કે અત્યારે એમ લાગે કે ધ્યાનમાં બેહાતો નથી, ત્યારે એને યાદ કરો, ત્યારે એને, અથવા તો સ્ટાર્ટિંગમાં તમે એને યાદ કરી દો. બરાબર. પણ આપણે શોધ કરવાની છે. આપણે અંદાજે નથી કરવો, આપણે આમ એકચ્યુઅલી ત્યાં જવું છે. તો આપણે પેલી વસ્તુ જે કરી કે એમાં થોડું મંથન કરીએ કે મનન કરીએ કે આપણું એટેન્શન એક બાબતમાં જવા દઈએ. આપણે મંથન કરી તો આપણે ફિલોસોફિકલ નહીં પણ એકચ્યુઅલ આપણે એન્ટ્રી મારવી છે. તો શું કરવું જોઈએ?
એટલે હું કહું તું એનું મંથન શું કરતો? માનો કે કોકે તને કીધું તું આત્મા છો, તું કોન્શિયસનેસ છો, ઈ બધી વાત ને જવા દેવાની, ઈ તો બહારની એ વાત બધી વાત ને એટલે આવી કોઈ હાયર પાવર ની એટલે એની હાજરીમાં એની શરણમાં કે ભાઈ મને આ વસ્તુ જે એકચ્યુઅલિટી આ બધી વસ્તુ વાતો જ છે મારી માટે, એટલે ઈ મને દેખાડો, ઈ મને કોઈક ઈ મને સમજાવે, ઈ મને દેખાડે, એના દર્શન કરાવે, ઈ ટાઈપના ઓલામાં પછી ઈ પ્રાર્થના છે. હા, એટલે ઈ પ્રાર્થના. પણ હવે ઈ પ્રાર્થના પછી પ્રેક્ટિકલ શું? આ તો પ્રાર્થના કરી, પછી પ્રેક્ટિકલ માનો કે આ તો એક સિમ્પલ તમે વસ્તુ માનો કે સંતો કે નો આધાર લઈ લીધો, પણ તમે તમારું ઓવન થિંકિંગ તો કરતા જ નથી કે તમે શું છો, કેમ છો. તમારે માનો કે આત્માને અડવું છે તો કેવી રીતે અડી શકશો, એને ટચ કેવી રીતે કરી શકશો, એ બધું તો થિંકિંગ તો તમારું જોઈ. પ્રાર્થના તો તમને એક સિચ્યુએશન ઊભી કરી દે કે જે સિચ્યુએશન તમે ઈચ્છો છો એવી સિચ્યુએશન, પણ સંશોધન તો તમારું જોઈ. એ સંશોધન આપણું શું? માનો કે મને અડવું છે, મારી અંદર જે છે એટલે એની અંદર તમે થિંકિંગ એમ કરો કે તમે અત્યારે માનો કે એક અનુભવ કરે છે, જેનો અનુભવ થાય છે. આ બે વસ્તુને આપણે ફિલોસોફિકલ નહીં, એકચ્યુઅલ છે વાત સાચી. એક અનુભવ કરે છે અને એક જેનો અનુભવ થાય છે એ ઓબ્જેક્ટ છે. એ બે વસ્તુ છે કે નહીં? એટલે એને હા પાડવાની નથી, પણ એનો સાક્ષાત્કાર કરવાનો છે. હા કરવાથી તો કઈ નહીં થાય, પણ ખરેખર એ વાત સાચી છે એનું મંથન કરીએ કે આપણે માનવું નથી, જોવું છે. એક અનુભવ કરે છે અને જેનો અનુભવ થાય છે ઓબ્જેક્ટ. આ બે જ વસ્તુ, આ દુનિયામાં બે જ વસ્તુ છે એમ સમજ અત્યાર માટે, કે આ બે સિવાય ત્રીજી કોઈ વસ્તુ જ નથી. એક ઓબ્જેક્ટ છે અને એક ઓબ્જેક્ટનો અનુભવ કરે છે. આ બે સિવાય દુનિયામાં ત્રીજી કોઈ વસ્તુ જ નથી. આટલું જો પેલા સમજાય તો આપણે આગળ જાય તો પછી. એટલે તું ચિંતન ટ્રાય. માનો કે તું પ્રેઝન્ટ મોમેન્ટમાં આવશ, તો પ્રેઝન્ટ મોમેન્ટ માનો કે તું આ ઘરમાં આવ્યો તો આ ઘરમાં કેવી રીતે ગોઠવણી થઈ ખબર પડે છે કે નથી ખબર પડતી? જો તું સભાન હો, વિચારમાં ન હો, કંઈક ભાવમાં ન હો અને તટસ્થ હો, તારી હાજરી હોય તો તને આ રૂમની અંદર કેવી રીતે ગોઠવણી કરી છે તને ખબર પડે. એવી રીતે તું પ્રેઝન્ટ મોમેન્ટના રૂમમાં દાખલ થાશ. શું છે પ્રેઝન્ટ મોમેન્ટનો રૂમ? વર્ણન કર. એટલે એક પ્રકારે ખબર પડે છે કે ભાન જે તમે કહો ને, ભાન પડી જાય છે કે ઈ ટાઈમે શું થાય છે, ઈ મોમેન્ટમાં ઈ જગ્યાએ શું છે એની ખબર પડે છે. એટલે હવે હું તને એમ પૂછું કે ઈ ખબર પડે છે, ઈ તો ઓબ્જેક્ટ છે. હવે તું સંતુષ્ટ ક્યાં છો? તને દેખાય છે, બરાબર, ચાલો તો હવે પછી શું કરેશ તું? હાલો, ઓબ્જેક્ટ છે એ દેખાણો, પણ તું તો અત્યારે જે કરી રહ્યો છે તારી હાજરી દ્વારા તને નથી જોઈ રહ્યો, તું ઓબ્જેક્ટને જોઈ રહ્યો છે. આટલી વસ્તુ સમજાય? અને એના દ્વારા તને સંતોષ હશે તો ગતિ આગળ નહીં થાય. હવે આ જગ્યાએ ઊભું રહેવાનું છે. શું કરશો? ઓબ્જેક્ટ દેખાય છે, તમારી હાજરી થઈ, પણ તમને મળવું છે, પણ તમે અત્યારની પોઝિશન એવી છે કે તમે ડાયરેક્ટ રીતે એને મળી શકો એમ નથી. એટલે તમે કોઈ કેન્દ્ર, કોઈ પ્રેઝન્ટ મોમેન્ટ, તમે શ્વાસ ગમે એક નિમિત્ત લીધું. આપણી લાચારી છે કે કોઈ ઓબ્જેક્ટ નહીં રાખી તો પછી આપણી હાજરી નહીં રહે. એટલે આપણી લાચારી ઈ છે કે અત્યારે પ્રેઝન્ટમાં શ્વાસના નિમિત્તે આવ્યા, હૃદયના નિમિત્તે આવ્યા, નાભીના નિમિત્તે આવ્યા, આપણે હાજર રહેવું છે. હાજરીની અંદર એક નાભી છે અને એક નાભીની અંદર જોડાય છે. એક શ્વાસ છે અને શ્વાસની હારે એક જોડાણ એની હારે જોડાય છે કોઈ. એવી રીતે કોઈ પણ હૃદય હોય ગમે એની હારે જોડાય. બે વસ્તુ છે, એક ઓબ્જેક્ટ છે અને એટલે ઓબ્જેક્ટ એટલે જડ વસ્તુ છે ને એક ચેતન વસ્તુ. એટલે હવે તું અહીંથી કેટલું હાલી આગ કે હવે તું માનો કે આ પેલું આટલું નક્કી કરી લે કે એક અનુભવ કરનાર, એક ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટનો અનુભવ કરનાર છે. અને ઓબ્જેક્ટનો અનુભવ કરનાર છે એ સતત હોય છે.
કોઈ ને કોઈ અનુભવ, કાંઈ ને કાંઈ અનુભવ આખા દિવસ દરમિયાન થતા જ હોય. અને અનુભવ કરનાર હોય જ છે, અનુભવના ઓબ્જેક્ટો બદલાતા રહે છે. બરાબર. હવે તું સાધના અત્યારે કેવી રીતે કરસ? બસ મેં કીધું ને, એટલે જ્યારે ના, એટલે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તું અત્યારે તો ખાલી ઓબ્જેક્ટને જોશ, અને તને જે પ્રેમ જોઈને ઓબ્જેક્ટને જે જોવે છે એ ઓછો પડે છે. તો હવે આ કોણ કરશે? અને પ્રેઝન્ટ મોમેન્ટમાં માનો કે તું આવ્યો, તો પ્રેઝન્ટ મોમેન્ટમાં એટલે દિવસના દરમિયાન જે પણ ઘટના થતી હોય, જે પણ ગતિવિધિ હોય, જે પણ કામ થતું હોય ને, એની ખબર હોય ને, અવેરનેસ હોય ને, ઈ કે ભાઈ અત્યારે આ થઈ રહ્યું છે, અત્યારે આ ચાલી રહ્યું છે, અત્યારે આમ છે. એટલે આખા દિવસ દરમિયાનની વસ્તુ છે. ના, એટલે ઈ તારી વાત બરાબર છે કે તને જે વસ્તુ હાલી રહી છે એની ખબર પડે છે. હવે તું એમ સમજ કે મને દુઃખ લાગ્યું, એટલે દુઃખ છે એ ઓબ્જેક્ટ છે, અને દુઃખ ની જેના દ્વારા ખબર પડી એ એક અલગ વસ્તુ છે. હવે તું કોને જોશ? તું જેને સજાગતા કહેશ, એ સજાગતા જે ઓબ્જેક્ટ છે એને જોવે છે. ઓબ્જેક્ટ દાખલા તરીકે એ જ વખતે જ્યારે તને દુઃખ લાગ્યું છે, એ દુઃખ લાગે છે ત્યારે દુઃખ ઉપર જોઈ શક, અને દુઃખનો જે પ્રકાશ કરે છે એના ઉપર જોઈ શકતો. અત્યારે તું જે કરસ એ આ ઓબ્જેક્ટ ઉપર, એટલે હવે તારો પ્રેમ ડાયવર્ટ થવો જોઈએ. એટલે તું આ બધું ભલે જોતો હો, પણ તારે જવું છે રિવર્સ, એટલે જે જોનાર છે એને જોવું છે. એ અંદર પ્રેમનું તત્વ આ જોઈ. આટલું સમજાય છે? બરાબર. અને પ્રેઝન્ટ મોમેન્ટમાં કોણ હાજર રહે છે? એટલે પ્રેઝન્ટ મોમેન્ટ એટલે ઈ ટાઈમે જે ચાલતું હોય છે એની ખબર પડે, એટલે ખબર જ છે. હાજર કોણ રહે છે? હાજર થિંકિંગ કર, મજા આવશે. હાજર કોણ રહે છે એમ હું તને પૂછી છું. ફિલોસોફિકલ નથી પૂછતો, એકચ્યુઅલ પૂછું. ના, તારા સિવાય કોઈ બીજો કોઈ હોય છે હાજરીમાં? તારા સિવાય કોઈ બીજું કોઈ હોય છે? કોણ હાજર? તું રહેશ કે બીજું કોઈ રહે? ના, કોણ રહે? તારા સિવાય કોણ છે? જયારે તું એમ કહેશ કે હું હાજરી, તો તારી જ હાજરી હોય છે. હવે એ હાજરી એટલે શું? હવે એનો અર્થ એમ થયો કે હાજરી છે એ તું છો. એટલે હાજર થયો એટલે તને દેખાવા માંડ્યું. તું ગેરહાજર હોશ તો તને કઈ દેખાતું નથી. બરાબર. તો હાજરી તું છો. આટલો નિશ્ચય કરીએ પેલા, નિશ્ચય કરવો છે આપણે. ના, એટલે એટલે તારી સાધના પછી છે ને વ્યવસ્થિત જશે. અત્યારે હજી તે પાયો જ નાખ્યો નથી. હજી તું સંત પુરુષની મદદ લેશ ને એ બધું બરાબર છે, એટલે મદદ લેવી જોઈએ, પણ મદદની અંદર જે તારું બેકગ્રાઉન્ડ બનવું જોઈએ એ નથી બન્યું. એટલે તારું બનવા માટે તારું સંશોધન કરવું જોઈએ. તારે સંશોધન કરવું જોઈએ. ખાલી મને ખબર પડે છે, માનો કે આ બધી વસ્તુની ખબર પડે છે, એના દ્વારા કઈ નથી થવાનું. ખબર જેના દ્વારા પડે છે એને પકડવાનો છે. એ જ આપણું આત્મ અનુસંધાન છે. કે જેવો ભૂખ લાગી અને એને પ્રકાશ કર્યો, તો મારી નજર ભૂખ ઉપર નથી, પ્રકાશ જે કરે છે એના ઉપર છે. એટલે આ પ્રેમનું તત્વ છે. આ પ્રેમનું તત્વ. એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં તું હાજર રહેશ. હવે તું એટલે તારે હવે ગોતવાનું. હાજરીની અંદર બોડી તો દ્રશ્યમાં છે, વિચાર દ્રશ્યમાં છે, ભાવ દ્રશ્યમાં છે. એટલે આ બધી વસ્તુ, એટલે આમ એને અંદરના પ્રેમથી ગોતવાનું છે. નકર જે મેમરી છે ને એ વાત કરવા માંડશે. એટલે બસ મારો પ્રશ્નનો મૂળ એ હતો કે ક્યારે મેમરી વાત કરવા માંડી જાય છે, ક્યારે અંદરના ડેટામાંથી જવાબ આવે છે, અને ક્યારે અંદરની અવાજ હોય છે ને એ ડિફરન્શિએશન તમારે કરવું જ પડે. હા, એટલે માનો કે તમે 3-4 સેકન્ડ તમે રહ્યા, તો 3-4 સેકન્ડ તમે રહ્યા, પાછું વયું ગયું, પાછા 2-3 સેકન્ડ રહ્યા, પાછું વયું ગયું. આ તમારા નજરની સામે નહીં હોય તો તમને કઈ ખબર નથી પડવાની. તો તમારી સાધના
કેવી રીતે વધારવી. માનો કે 2 સેકન્ડમાંથી 3 સેકન્ડ કરવી, 3 સેકન્ડમાંથી 4 સેકન્ડ કરવી, 4 સેકન્ડમાંથી 5 સેકન્ડ કરવી, એ બધી વસ્તુ ખબર ત્યારે પડશે કે તમે કેટલી સેકન્ડ રહ્યો છે. એટલે આ હિસાબ કિતાબ ના એટલે બરાબર. ઈ 3-4 સેકન્ડ 5 સેકન્ડ ના રહેવાય છે. એમ નહીં, તું 3 સેકન્ડ રહેશ ને તો 3 સેકન્ડ બરાબર રહે ને પછી જો પછી 3 ને 4 સેકન્ડમાં કન્વર્ટ કર, 4 ને 5 માં કર, 5 ને 6 માં કર. આ બધી વસ્તુ કેવી હોય છે કે જોવું અને જાણવું. હવે જોવા વાળો હજી 1 સેકન્ડ 2 સેકન્ડ આવે ત્યાં તો મેમરી ચાલુ થઈ જાય, એટલે જાણવાની પ્રક્રિયા જ ન થાય. અને જાણવાની પ્રક્રિયા નથી થઈ, જોવાની પ્રક્રિયા થઈ છે, છતાંય સાધક રાજી છે કે મને આ દેખાઈ ગયું, મને આ દેખાય. અરે ભાઈ, તને દેખાઈ ગયું પણ નથી દેખાણું, એ તો ઘણું મોટું છે. એ ટાઈપની વસ્તુ છે. એ રીતે. અને ઈ હાજરી છે ને, એ તું છો. હવે એ હાજરીને તારે ગમે એમ તારા અંદરના પ્રેમ, ભલે તને પકડાય નહીં, તને મૂંઝારો થાય કે હાજરી એટલે શું, હાજરી એટલે શું, એ ક્વેશ્ચન તને ડીપલી થવો જોઈએ. તારે જવાબ દેવાનો જ નથી, પ્રશ્ન જ ખાલી કરવાનો છે. જવાબ એને દેવો હોય તો દે, બાકી તમે મેમરીમાંથી ક્યાંયથી જવાબ લઈ આવતા નહીં, એને દેવા એટલે છે. થાય ઈ જ છે. એટલે હા. આપણે જ્યારે ડીપ ઇન્ટરનલ એવું થાય ને કે પ્રશ્ન જેવું હોય ને તો ઈ પછી મેમરીમાંથી જ જવાબ નીકળે છે. અને એમાં કંઈક સાચી અંદરની કોઈ દિવસ કઈ પ્રેરણા થઈ હોય કે કઈ થયું હોય ને, ઈ પણ એવું લાગે કે ઈ બધી મેમરીમાંથી જ આવે છે, એમાં કઈ છે નહીં. ઈ ડિફરન્શિએશન થઈ જ ન શકે એમ એક પ્રકારે. આપણે શું છે 2482 એક ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે, એક ઇમોશન સેન્ટર છે, એક સેક્સ સેન્ટર છે અને એક મૂવિંગ સેન્ટર છે. હવે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર 2 ના રેશિયાથી ચાલે છે, ઇમોશન સેન્ટર 4 ના રેશિયાથી ચાલે છે, સેક્સ સેન્ટર 8 ના રેશિયાથી ચાલે છે અને મૂવિંગ સેન્ટર 2 ના રેશિયાથી ચાલે. ખરેખર કેમ હોવું જોઈએ? જે ઇન્ટેલેક્ટ હોય એ વધારે હાલવું જોઈએ, સેક્સ હોય એ ઓછું હાલવું જોઈએ, અચ્છા. મૂવિંગ છે થોડુંક હાલવું જોઈએ. તો અત્યારે આપણને વિવેક નામની બુદ્ધિ એટલે વિવેક નામની વસ્તુ આપણને દોરતી નથી. એટલે બુદ્ધિની અંદર વિવેક હોય, વિવેક દોરતો નથી. આપણી અંદર ઇમોશન ના જે ટ્રેક પડી ગયા છે, ઇમોશન એટલે હેબિટ પેટર્નો જે પડી ગઈ છે, રસ પડી ગયો છે, જે વસ્તુમાં રસ પડી ગયો એ તમે ગમે એટલા સંકલ્પ કરો ને એ રસ નથી જતો. એટલે એનો અર્થ એમ છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ડેડ છે અને ઇમોશન સેન્ટર એની પોતાની રીતે બધું કરી જાય છે. એનો જે ટ્રેક પડી ગયા છે, એને જે રસ છે, એનું જે આઈડેન્ટિફિકેશન છે એમાંથી. એટલે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર જે છે ને એને હાયર કરવાનું છે. અને ઇન્ટેલેક્ચ્યુઅલને હાયર કરવા માટે જરૂર જે છે ને તમારી પ્રેઝન્સ પ્લસ સામે પ્રકૃતિ, એ બેયનો આમનો સામનો કરીને એમાંથી પ્રજ્ઞાનો જન્મ થાય. વચ્ચે કોઈ ન હોવું જોઈએ. તમે હો અને જે માનો કે તમને અત્યારે અણગમો થઈ રહ્યો છે, જે હોય બે આમને સામને આવવા જોઈએ. આ દર્શનની ભૂમિકા. અહીંથી કામ શરૂ થશે, અહીંથી પ્રજ્ઞા શરૂ થશે. એટલે ભગવાન છે એ આ જ છે. ભગવાન છે, આપણી અંદરનું કોન્શિયસનેસ છે એ ભગવાન છે, એને કાર્યરત કરવું છે. અત્યારે આપણે સીધા મેમરીને ટચ કરીને, અત્યારે આપણે કોઈ પણ એક્શન હોય ને મેમરીને ટચ કરીને પછી જાય છે. અને મેમરીને ટચ કરો છો એટલે પ્રોબ્લેમ શું થાય છે? મેમરી સ્વાર્થના અનુસંધાનમાં જ વિચાર કરી શકે, પછી લિમિટેડ એની આગળ જે લિમિટેડ એક્સપિરિયન્સ છે એમાં જ વિચાર કરી શકે, એ વધારે કઈ વિચાર કરી ના શકે. એટલે હવે એ સ્વાર્થના કેન્દ્રમાંથી મેમરી, કોઈ પણ મેમરી આવે સ્વાર્થના કેન્દ્રમાંથી આવશે. હવે ત્યાં પ્રેરણાનું તત્વ તો કેવી રીતે હોય? જ્યાં સ્વાર્થનું કેન્દ્ર હોય ત્યાં પ્રેરણાનું તત્વ તો ન હોય. પ્રેરણાનું તત્વ ત્યારે સક્રિય થઈ શકે કે તમારું મન નિસ્તરંગ જેટલું થાય એમાં એનો પ્રેરણાનો જે સંદેશ છે એ ત્યારે તમને આવી શકે, એ ટાઈપની વસ્તુ.
અને તું માનો કે જાગૃતિ રાખસ, માનો કે તું એમ કહેશ કે આ બધા વ્યવહારના, તો એની અંદર તને ખ્યાલ આવે છે કે એની અંદર ટ્રેક બદલાતા નથી, તને ખબર બધી પડે ટ્રેક જે પડેલા છે એ બદલાય છે. સાચી એટલે શું ટ્રેક એટલે માનો કે એક પ્રસંગ બને છે, વાઈફ અમુક કરે છે અને આપણને ઇરિટેશન આવે છે, પપ્પા અમુક માનતા નથી તો આપણને ઇરિટેશન અમને વચ્ચે આવે છે. તો ઇરિટેશનની આ જે પ્રક્રિયાઓ છે એ તમને ખબર બધી પડે છે, જાતી નથી. આમ જાતી નથી. સાચી વાત. સાચી વાત છે, જાતી નથી. તો અને પછી આપણને એ વસ્તુ નથી સારી લાગતી એટલે આપણે થોડુંક એફર્ટ મૂકીને આને કંટ્રોલ કરવા જઈએ છીએ ને તો થોડાક ટાઈમમાં કંટ્રોલ થાય છે, પછી જ્યારે છટકે છે એટલે પછી બ્લાસ્ટ થાય થાય. ને એટલે તારે પ્રશ્ન ન કરવો જોઈએ કે તો પછી આ જોવાનું કેવું ના, એટલે એ પ્રશ્ન એક હિસાબે એ પ્રશ્ન છે જ મારા અંદર. હા, કે આ બધું આપણે એમ કહીએ ને કે કઈ પણ વસ્તુ આપણને દેખાય કે એવું થાય તો એનાથી એનું બધું નિસ્તારણ થાય કે ભાઈ નીકળતા જાય. તમે કહો ને કે મૂળિયામાંથી નીકળવા માટે એટલે એને જોવું પડે, તમે એક્ઝેક્ટલી એને ઓલું કરવું પડે. આપણને વસ્તુ દેખાય છતાં જાતું નથી બધું. એટલે આવું એક સર્ટેન પ્રકારનો કોઈ વ્યવહાર કરે તો આપણને ઇરિટેશન થાય છે. એટલે ઈ એક વાર કરે કે 5 વાર કરે કે 10 વાર કરે કે 50 વાર કરે, ઈ થાય જ છે. અને આપણને ખબર પણ પડે છે કે આવું વ્યવહાર થાય છે એટલા માટે આવું થઈ જાય છે સામે રિએક્શન કે ઈ ટાઈપનું. પણ એને સમજ્યા પછી, એને પ્રોપર સમજ્યા પછી પણ કે ભાઈ આવું થાય જ છે પણ એ જાતું નથી. એટલે તો એ બહુ ડીપ રૂટેડ હોય. ના, ડીપ રૂટેડ નહીં, એટલે જોવાની પ્રક્રિયા બરાબર નથી થતી. એનો અર્થ એમ છે, માનો કે વિચાર દેખાણો છે એ બરાબર છે, વિચાર તો અલ્ટિમેટ વસ્તુ થઈ ગઈ. જેમ આપણે એક નાના છોડને વાવ્યું હતું ને એ ઝાડ થઈ ગયું ને, એ ઝાડ દેખાય છે તમને, એટલે વિચાર છે એ ઝાડ છે, આખું કમ્પ્લીટ થઈ ગયેલી વસ્તુ છે. હવે કમ્પ્લીટ કેવી રીતે થઈ ખબર નથી. એટલે તમે વિચારને જોવો છો ત્યારે એક ડાયમેન્શન હોય છે, એ એટેન્શનનું ડાયમેન્શન છે. અને એટેન્શનનું ડાયમેન્શનનું વર્ક શું છે? માનો કે 3 પ્રકારની રિયાલિટી આપણે બતાવી છે. સાયકોલોજીકલ આખો દિવસ તમે જે વિચારમાં આવો છો એ રિયાલિટી. ફેક્ચ્યુઅલ એટલે અત્યારે વાત કરી રહ્યા છીએ તું સાંભળસ તો ફેક્ચ્યુઅલ રિયાલિટી. અને એક ટ્રુથ છે. ટ્રુથની 3 રિયાલિટી છે. એટલે આપણે સાયકોલોજીકલ રિયાલિટીમાંથી ફેક્ચ્યુઅલ રિયાલિટીમાંથી પ્રવેશ કરવા માટે પ્રેઝન્ટ મોમેન્ટ છે. જેથી ફેક્ચ્યુઅલ જે આખું જગત જે ઇન્દ્રિયો દ્વારા જોડાયેલું છે, બહારનો હવા, પક્ષીનો અવાજ, બધી બહારની બધી વસ્તુ, તો એની હારે હવે ફેક્ટ હારે જોડાઈ શકે. હવે વિચાર હારે એટલું બધું તાદાત્મ્ય છે કે ફેક્ટ હારે જોડાઈ નથી શકતું. તો હવે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમને ફેક્ટ બતાવશે. અત્યારે જે છે તમારી અંતઃકરણની અંદર શું છે અથવા બહારના જગતની અંદર શું છે, તમે જો બરાબર વિચારની અંદર વ્યસ્ત ન અને હાજર હો તો આટલું થઈ શકશે. હવે આ એટેન્શનનું કામ ફક્ત તમારી અંદરની અવ્યવસ્થા બતાવવાનું છે, તમારી અંદર અરાજકતા બતાવવાનું છે, તમારી અંદર ઇરિટેશન કેટલું છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એને એવું કરવા, પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમારા ઉકેલ નહીં કરે. પ્રેઝન્ટ મોમેન્ટ તમારી અંદરની અરાજકતા છે એનો સાક્ષાત્કાર કરશે. પ્રેમ વગરનો છું, શાંતિ વગરનો છું, આનંદ વગરનો છું, સમજ વગરનો છું, એ બધું સાક્ષાત્કારી કરાવશે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ અગર તમે આનાથી વધારે અપેક્ષા ન રાખી શકો. પ્રેઝન્ટ મોમેન્ટ આપણા અંતઃકરણનું જે ફેક્ટ છે એને બતાવવાનું છે અને એના દ્વારા વિષાદ ઉત્પન્ન કરવાનું છે. આપણને એમાંથી બહાર નીકળી જવાની ઝંખના ઊભી થાય. એટલે આ પહેલો પોઈન્ટ છે. આટલો પોઈન્ટ બરાબર યાદ રાખો કે એટેન્શન અત્યારે તમે જે કરો છો એ એટેન્શન રાખો છો, તમારી હાજરી રાખો છો, અને હાજરીની અંદર તમારા અંતઃકરણની અંદર શું શું બની રહ્યું છે એની તમને ખબર પડે છે. અને તમને જો એમાં એવું લાગે કે આ અણુ પરમાણુ સાથે જીવવું નથી, પ્રેમમાં, શાંતિમાં, આનંદમાં જીવવું છે, તો એના પછીનું સ્ટેપ છે. આ સ્ટેપે
તમે ઊભા રહી જાવ છો કે આ સ્ટેપ ઉપર તમને એમ લાગે છે કે આપણે જાગૃતિ રાખી છે, આ કરી છે, તે કરી છે. જાગૃતિ તો એને મળવા માટે રાખી છે. જાગૃતિમાં શું થાય છે, ડાયરેક્ટ રીતે એને આપણે અડી ન શકીએ. આત્માને કંઈ અડી આમ ન હગી તો અડી નથી શકતા તો કંઈક આપણે પ્રયોગ કરી છે અને એના દ્વારા ધીરે ધીરે બેક જવા માંગી છે. એટલે એટેન્શન અત્યારે તમે જે કરો છો એટેન્શન અથવા હાજરી કહેવાય, એ તમને અંદરની અરાજકતા, અવ્યવસ્થા દેખાડે અને તમે જો અશાંતિ, હિંસા, લોભ, ઘૃણા એ બધા અણુ પરમાણુને મંજૂર ન કરો અંદરથી રિયલ સેન્સમાં કે આ અણુ પરમાણુ સાથે જીવવું નથી, અંદર દર્શન દ્વારા તમને એમ લાગે કે આમાં જીવવું નથી. પછીનું જે સ્ટેપ છે આ એક, અને આની અંદર એ તમે માનો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો ને તમે આવો છો ત્યારે કયું ડાયમેન્શન છે એ ખ્યાલ આવે? પ્રેઝન્ટ મોમેન્ટમાં કયું ડાયમેન્શન હોય? એટલે ના સમજાય. ડાયમેન્શન માનો કે તમે તાદાત્મ્યની અવસ્થામાં છો તો તમે ક્યાં ડાયમેન્શનમાં છો? તાદાત્મ્યની અવસ્થામાં છો, ખ્યાલ નથી આવતો, કઈ વાંધો. તાદાત્મ્યની અવસ્થામાં હોય છે એટલે આપણે જો બરાબર સમજવું હોય તો 3 ડાયમેન્શનલ વર્લ્ડ છે. આ જેટલું દેખાય છે આપણા ઇન્દ્રિયો દ્વારા જે દેખાય છે એ 3 ડાયમેન્શનલ વર્લ્ડ છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વાળું વર્લ્ડ છે. એ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વાળું વર્લ્ડ આપણી ઇન્દ્રિયો દ્વારા અંદર જાય છે ને એટલે એ 4થું ડાયમેન્શન થાય, વિચારનું, શબ્દનું. બરાબર સમજે છે? એટલે દાખલા તરીકે તારો આકૃતિ મારી અંદર આવી ગઈ, આકૃતિ અંદર આવી ગઈ, તું કેવો છો, કેવો નથી, મારા અહંકારને તે કેટલી ચોટ કરી છે અથવા કેટલો સહયોગ કર્યો છે, એ બધી વસ્તુ આની અંદર છે. સેન્સિંગ થઈ ગયું કે ભાઈ આ વસ્તુ, એટલે આના ફોટા પડી ગયા. બરાબર. ફોટાય પડાઈ ગયા, વેલ્યુ અપાઈ ગઈ. બરાબર. ફોટા અને વેલ્યુ બે અપાઈ ગઈ. આ 4થું ડાયમેન્શન. એટલે ઓલું બહારનું જગત છે, માનો કે ચિન્મય, બહારના જગતનું ચિન્મય અલગ છે. મેં અંદર જે ચિન્મય પેદા કર્યો છે એ મારો પેદા કર્યો છે મારી અંદર, અને એના વિશે જે ધારણા કરી છે એ મેં કરી છે. આ 4થું ડાયમેન્શન છે, જે શબ્દ અને વિચાર આરે આઈડેન્ટિફિકેશન છે. આ 4થું ડાયમેન્શન. આપણે 5મા ડાયમેન્શનમાં જવાનું છે. 5મા ડાયમેન્શનમાં સીધું આમ જમ્પ નથી લાગતો. પેલું એટેન્શન જોઈ છે, હાજરી જોઈ છે. હાજરીનો અભ્યાસ આખો દિવસ કર્યા રાખો. હાજરીમાં જેટલું ઊંડા ઉતરાય, હાજરીનો અહેસાસ થાય. આપણે જે સેન્સિંગ કરે છે ને એનો અહેસાસ કરવો છે. અહેસાસ એ અંદર રાખવાનું, ભલે પહોંચી ન અગી રાખવાનું, અને પહોંચી ન અગી એટલે પ્રાર્થના, પહોંચી ન અગી એટલે પ્રાર્થના કરશું. હવે તમે જે પ્રાર્થના કરશો ને, ઓલા અત્યારે તમે સંત આગળ પ્રાર્થના કરો છો એ અલગ છે. હવેની પ્રાર્થના પલટાઈ જશે. આપણે જે અંદરનો જે અનુભવ કરનાર છે એને પ્રેમ કરી છે અને એને આપણે સાક્ષાત્કાર કરવો છે. એ સેન્સથી અત્યારે ચાલી. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ પહેલું સ્ટેપ છે કે જે પ્રશ્નોનું સોલ્યુશન નહીં કરે પણ વિષાદને જન્માવી શકશે. આટલું કામ કરી. એના પછીનું જે કામ છે એ અવેરનેસનું છે. અને અવેરનેસનું તત્વ એટલે ભાનનું તત્વ, સ્પષ્ટ ભાન. હવે એની અંદર કેવું છે કે હવે આપણે પેલું વાત કરી કે એટેન્શન કયું ડાયમેન્શન છે, વિચાર છે એ તો તમે વિચારમાં આખો દિવસ હો છો તો તમે આઈડેન્ટિફિકેશનમાં હો છો. તમારી પ્રેઝન્સ હોય છે ત્યારે શું થાય છે? પ્રેઝન્સ હોય ત્યારે શું થાય? એટલે તમે કહો છો એ ટર્મિનોલોજી નથી ખબર મને, પણ એટલે પ્રેઝન્સ હોય એટલે ખાલી ખબર પડે છે જે પણ બની રહ્યું છે. હા, એટલે બસ ખબર પડવાની એમ નહીં, જે બની રહ્યું છે એ ખબર પડે છે. એટલે અત્યારે વિચાર આવે છે એટલું જ ખબર પડે છે. વિચાર કયા પ્રકારનો છે એ જ ખબર પડે છે. એ બરાબર? એટલે સપોઝ આપણને કોઈ વસ્તુ થતી હોય, કોઈ વસ્તુ ચાલી રહ્યું છે, એના પ્રત્યે જે વિચાર આવે છે કે કોઈ ઘટના થઈ રહી છે એ ચાલે છે, કોઈ કામ થઈ રહ્યું છે એની ખબર પડે છે કે આ વસ્તુ ચાલી રહી છે, અત્યારે આ વસ્તુ ચાલી રહી છે. બરાબર. બસ એટલું. અને કોઈ પણ વસ્તુમાં કંઈક સારું ન લાગતું હોય, અણગમો હોય, કે ક્યારેક કોઈ ગ્રીડ ઉત્પન્ન થઈ જાય, કે ક્યારેક કોઈ વસ્તુની પ્રત્યે આપણી જે ભાવના અંદરની કે આમ નહીં આમ થવું જોઈએ, ઇનર રેઝિસ્ટન્સ હોય ને કે આમ નહીં આમ હોત તો સારું, બરાબર, એ
ઈ ખબર પડે છે. ઈ બધું એની પ્રત્યેનું જે આપણી કઈક થયું, કઈ ઘટના ઘટી, એટલે એ ઘટના ખબર છે ને, ઘટના પ્રત્યે આપણું જે રિએક્શન આવે છે ને, ઇન્ટરનલ રિએક્શન, ઈ બધું દેખાય છે, ઈ બધું ખબર પડે છે. પણ એનાથી ના તો ઈ વસ્તુ આપણને ખબર છે આપણે એના ફેવરમાં નથી, એની સાથે નથી ઊભા, કે મને ગ્રીડ ના થવી જોઈએ ફોર એક્ઝામ્પલ, પણ એ ગ્રીડ થાય જ છે. તો એ ગ્રીડ થાય છે, એના દર્શન થાય છે કે ભાઈ હું આના ફેવરમાં નથી, પણ એ આ જાતું નથી. બસ ઈ જગ્યાએ આવીને પછી સ્ટોપ થઈ જાય, એનાથી પછી આગળ આપણું કઈ થતું નથી. ત્યાં પ્રેમ જોઈશે, એટલે ત્યાં આપણે પ્રેમ જોઈશે. એટલે માનો કે તમને ઇરિટેશન આવ્યું અથવા તો લોભ આવ્યો કે ભય આવ્યો, ભય આવ્યો, પેલા આપણે આગળ જતા પહેલા આ જગ્યાએ તું જે જગ્યાએ ઊભો છો ને એ જગ્યા પેલા બરાબર સમજી લે કે એ જગ્યાની અંદર શું થાય, પછી આગળ જાય આપણે કે તું જે જગ્યાએ ઊભો છો ત્યાં શું ફરક પડ્યો, વિચારમાં તાદાત્મ્યમાં હો ત્યારે અને અત્યારે તારી હાજરી હતી એમાં ફરક શું પડ્યો એમ. એટલે પહેલાના કેસમાં એકદમ મેકેનિકલી જે થતું હતું એ થઈ જ જતું હતું. હવેના ઓલામાં એક લેવલ કે ભાઈ મને કોઈ ખબર તો પડી કે આ રીતે થઈ રહ્યું છે, ઈ જે થોડુંક ટકામાં ભાન, હા એટલે ખબર પડી, ભાન પડ્યું કે ભાઈ, એટલે હવે ઈ ખબર હવે એક લેવલમાં તમે કીધું ને વિષાદ, એટલે વિષાદના એટલે બીજી રીતે કહું તો કે ભાઈ હું એના ફેવરમાં નથી, આ જે થઈ રહ્યું છે ને મને કદાચ ભય છે તો હું એના ફેવરમાં નથી, મારું અંદર મારે તો અભયતામાં જેવું છે, મારે પ્રેમની વિહોણી જે સ્થિતિ છે ઈ મને દેખાણી, પણ મારે તો પ્રેમમાં જ, તો હું એના ફેવરમાં નથી, પણ એને ઈ પછી ઈ જગ્યાએથી જાતું નથી, એટલે ફેવરમાં તું નથી છતાં એનાથી જુદો નથી થઈ શકાતું. ત્યારે મતલબ બધું અટકી જાય કે ભાઈ હવે પરવશતા, ઈ આપણા કંટ્રોલમાં નથી કે ભાઈ હું એના ફેવરમાં નથી, પણ ઈ એની સાથે મને ઢસડીને લઈ જ જાય, થઈ જ જાય છે મેકેનિકલી. અચ્છા તો હવે ન્યા પેલા સ્ટેપ ને જ હજી બરાબર સમજ. પહેલા સ્ટેપની અંદર તું વિચારને જોઈ શકસ, વસ્તુને જોઈ શકસ, વિચારને વસ્તુને બરાબર જોઈ. હવા આવે છે તો હવાનો સ્પર્શ બધી કશું ખબર. હવે એ કોણ જાણે છે? હવે ન્યા તો મન બુદ્ધિ નથી, મન બુદ્ધિ દ્રશ્ય છે. મન અને બુદ્ધિ જે રીતે કાર્ય કરી રહ્યા છે તમે જોવો છો, તો એ કોણ છે? આ શબ્દ અને વિચાર વગર, હવે અહીંયા શબ્દ અને વિચાર છે જ નહીં, તમે છો અને ડાયરેક્ટ રીતે વિચાર છે માનો કે, અથવા હકીકત છે, હવાનો સ્પર્શ છે, અથવા પક્ષીનો અવાજ છે, અથવા રિક્ષાનો અવાજ છે, કોઈ પણ વસ્તુ છે, તમારી હાજરી છે અને ઈ તમને પ્રતીતિમાં આવે છે, તો એની અંદર શું થાય છે? તમે જે જોવો છો એ કેવી રીતે જોવો છો? હવે તમે શબ્દ અને વિચાર કંઈક બોલે છે એને તમે જાણો છો, તો તમે વિચાર કરો, શબ્દ અને વિચાર તો તમે નથી, અને શબ્દ અને વિચારને અત્યારે ડાયરેક્ટ રીતે તમે જાણો છો. પેલા તો ઓલી સ્મૃતિઓ એમ કહેતી કે આણે ખોટું કામ કર્યું છે એટલે એના ઉપર ગુસ્સો કરો, એટલે તમે ગુસ્સો કરતા હતા. હવે અત્યારે એમ બોલે છે એને ખોટું કામ કર્યું છે એને સજા કરો, પણ તમે એનાથી જુદા છે. તો તમે ના, એટલે આ ડાયમેન્શન ને પેલા સમજવું પડશે. આ ડાયમેન્શન ખાલી તમે એમ કે હું રહી ગયો ને વયો ગયો, એના ઉપર થિંકિંગ, એના ઉપર મનન કરવાનું છે કે એ શું છે. આજે ડાયરેક્ટ રીતે એની પોતાની આગળ શબ્દ જે જોવે છે એની આગળ શબ્દ અને વિચાર નથી, અને છતાં એ સમજી જાય છે અત્યારે આમ છે. એટલે તમને ખ્યાલ આવે છે કે આ સમજણ છે એ ભાનમાંથી આવે છે, શબ્દ અને વિચારમાંથી નથી આવતી. એટલે થોડુંક થિંકિંગ કરવાનું. હું તને અત્યારે ખાલી નકશો આપું છું, તું એના વિશે પછી આ તો છે ને એટલે એને તું સાંભળી શકીશ. એટલે પેલી વસ્તુ, તું જે ડાયમેન્શનમાં છો એ ડાયમેન્શનને બરાબર આમ તું એમ સમજ કે જ્યારે તારી પ્રેઝન્સ હોય છે ત્યારે થર્ડ આઈ કામ કરવા માંડે છે. થર્ડ આઈ એટલે ડાયરેક્ટ રીતે તું જોશ. ઓલું જે આપણે જોઈ છે ને, આપણે જે સ્મૃતિ દ્વારા જોઈ છે ને, એ બીજા લોકોએ આપણને હિપ્નોટાઇઝ કર્યા છે. પૈસાની વેલ્યુ, મકાનની વેલ્યુ, ઘરેણાની વેલ્યુ, ઇજ્જતની વેલ્યુ, એ બીજા લોકોએ આપેલી વેલ્યુ છે.
અને એ પ્રમાણે તું દોર અત્યારે ના એટલે આ પોઈન્ટને તું બરાબર, આ પોઈન્ટ જ્યાં લગીને તમે આ ડાયમેન્શનને તમે નહીં સમજો એટલે તમને ડાયમેન્શન પ્રત્યેનો અહોભાવ જ કેમ થાય? જે ડાયમેન્શને તમારી બધી વસ્તુને ચેન્જ કરી નાખ્યું, ડાયરેક્ટ રીતે તમે તમારી થર્ડ આઈ અત્યારે કામ કરી રહી છે, તમે ડાયરેક્ટ રીતે તમારા થ્રુ જ અત્યારે જોવો છો, તમે હાજર છો અને તમારે બીજા કોઈ વિચાર અને શબ્દ જે બોલે છે એને તમે સમજી જાવ છો, એમાં શું પડેલું છે બધું સમજી જાવ છો. આ બરાબર હાલે છે? હજી તારે ન સમજાતું હોય તારે, હજી આમાં ન સમજાતું હોય તો હજી બરાબર પ્રશ્ન કરી શકતો. બરાબર. અત્યારે તું જે ડાયમેન્શન થી કામ કરશ ને એ ડાયમેન્શન ને તને ખબર ન હોય, તને એના પ્રત્યે અહોભાવ જ ન થાય. તને અહોભાવ જયારે થશે ત્યારે વધારે વાર રહેવાની ઈચ્છા થશે. થર્ડ આ ડાયરેક્ટ રીતે ત્રીજી આંખ આપણું આજ્ઞા ચક્ર ખોલવાની આ રીત છે, પ્રેઝન્ટ મોમેન્ટ. બીજી કોઈ રીત નથી. બાકી યોગના લોકો કે તમે આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન રાખો, કાંઈ નથી. આ છે તમારી પ્રેઝન્સ. તમને દેખાય છે અત્યારે મન કેવી લુચાઈ કરે છે, કેવું કપટ કરે છે, કેવો આગ્રહ રાખે છે, કેવી માન્યતા રાખે છે. અને આની આગળ શબ્દ નથી, અને શબ્દ નથી છતાંય સમજી જાય છે ના. એટલે તમે આ બધી વસ્તુને તમે પેલા તમારા દર્શનમાં લ્યો. આ કેવી રીતે થાય? આપણને તો કોઈ આશ્ચર્ય જ નથી. મને તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં છો, તમને આશ્ચર્ય છે કઈ? શું કહે આશ્ચર્ય નથી? તમે બેનો ડિફરન્સ નથી, બેનો ડિફરન્સ જ સમજતા નથી. તાદાત્મ્યની અવસ્થા હતી અને આ અવસ્થા હતી, એની અંદર કેટલો મોટો ચેન્જીસ થઈ ગયો, જબરજસ્ત. સ્મૃતિઓ ધક્કો મારીને કરાવતી એને બદલે સ્મૃતિઓ દ્રશ્ય થઈ ગઈ. આ પેલું ડાયમેન્શન છે અને તમે બરાબર સમજો. પેલી ડાયમેન્શનમાં તમારી પ્રેઝન્સ થાય છે, અને તમારી પ્રેઝન્સ થાય છે એટલે એ પ્રેઝન્સ તમે છો ના. એટલે આ વસ્તુ છે ને, તમે પ્રેઝન્સ હો તો પ્રેઝન્સ એટલે શું? તમારે પ્રશ્ન કરવો પડશે હવે. જો તમારી પ્રેઝન્સ થાય છે અને તમારી પ્રેઝન્સમાં તમને ડાયરેક્ટ રીતે ખબર પડે છે, તો તમારી પ્રેઝન્સ ઈ તમે છો, તો તમારે આની ઉપર ઇન્ક્વાયરી કરવી પડે કે ન કરવી પડે? તમારી ઇન્ક્વાયરી, પ્રશ્ન. ઇન્ક્વાયરી એટલે પ્રશ્ન કરવાનું. આપણે કોઈ એક્સેપ્ટ નથી કરતા, ઇન્ક્વાયરી કરી છે કે શું છે. તો હાજરી શું છે? હાજરી શું છે? હાજરી શું? તમારા અંતઃકરણમાં પ્રશ્નથી ભરી દેવાનું. જો તમને લાગે ત્યારે, આમ કાલ્પનિક રીતે નહીં, તમારી અંદર ને પ્યાસ જાગે ને તમને એમ લાગે કે આ કરવું છે, તો આ વસ્તુ પેલી જરૂરી છે કે આ વસ્તુનું જ્ઞાન તમને જ્યાં લગીને તમારી હાજરીનું જ્ઞાન તમને નહીં થાય ને, ત્યાં લગીને કામ નહીં થાય. એટલે તમારી હાજરી શું છે એ તમારે સમજવાની જરૂર. એટલે આ ડાયમેન્શનની અંદર, હાજરીના ડાયમેન્શનમાં શું શું બની રહ્યું છે એની તમે નોંધ કરો. આટલું બરાબર? ન સમજાતું હોય તો ના, બરાબર. હા, એટલે આનું થિંકિંગ કરવાનું છે. અત્યારે હું તને મટીરિયલ આપું છું, થિંકિંગ માટેનું મટીરિયલ આપું છું. આપણે જેનું થિંક કરતા નથી, તમે એમ માનો છો કે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા એટલે બધી વાત નથી થવાની. પ્રેઝન્ટ મોમેન્ટ તો કોકે કીધું છે, કોકે કીધું તમે રહ્યો, તમારી સમજ તો નથી. આપણે માનો કે તું અત્યારે અહીંયા રાજકોટમાં આવ્યો, તો રાજકોટનું જ્ઞાન હતું કે નહીં? રાજકોટમાં હું ક્યાં રહું છું એનું જ્ઞાન હતું? એ જ્ઞાન હતું. વિચાર એટલે જ્ઞાન. જ્ઞાન પછી ઈચ્છા કરી અને એ પછી ક્રિયા કરી. અત્યારે તમે શું કરો છો? ક્રિયા પેલા કરો છો. આ તમે વ્યવહારના કોઈ પણ કર્મ તમે જુઓ તો પેલા તમારી અગર એનું જ્ઞાન હોય પછી જ તમે કરી શકો. કોઈ પણ તમે માનો કે સ્વિટ્ઝરલેન્ડની ખબર ન હોય તો સ્વિટ્ઝરલેન્ડમાં કોઈ દી તમે જવાના નથી. તો સ્વિટ્ઝરલેન્ડ છે એનું જ્ઞાન હોય, પછી ઈચ્છા, પછી ક્રિયા. તમે અત્યારે શું કરો છો? અધ્યાત્મની અંદર કોકને કેસેટ સાંભળો છો અને તમને એમ કહે છે કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો, ક્રિયા કરો છો. પ્રેઝન્ટ મોમેન્ટની ક્રિયા, અન્ડરસ્ટેન્ડિંગ નથી. સમજો છો બરાબર? ક્રિયા નથી કરવી, પેલા મારે અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે. એટલે હું તમને ક્રિયા જે છે ને એ મહત્વની નથી, એની અન્ડરસ્ટેન્ડિંગ મહત્વની છે. એ અન્ડરસ્ટેન્ડિંગ માટે હું અત્યારે ભાર આપું છું કે અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે. આટલું સમજે છે બરાબર?